નમસ્કાર દોસ્તો, હું છું મેહુલ જોશી અને આજે આપણી ચેનલ નોલેજ ફંડામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે રવિવાર હતો એટલે બે ત્રણ મિત્રો કે ચાલો આજે રિવરફ્રન્ટમાં જઈ આવીએ. તો અમે 10-1 વાગ્યા જેવા રિવરફ્રન્ટ આવી ગયા છે. દેખાય તમને રિવરફ્રન્ટ છે હીરોઈ. આપણે ત્યાં જવાનું છે હવે. ચાલો કમ વિથ મી. જગદીશભાઈ કેમ છો? મજા હો. કેવું લાગે છે? જોરદાર. ઘણા બધા લોકો શનિ રવિ હોય કે વેકેશન હોય તો અહીંયા પોતે ફરવા આવતા હોય છે. આ છે આપણી સાબરમતી નદી, તમે જોઈ શકો છો. મિત્રો, આમ તો અહીંયા ગંદકી ન કરવા માટેના ઘણા બધા હોર્ડિંગ્સ લગાવેલા છે, બોર્ડ મારેલા છે, પણ તેમ છતાં અહીંયા લોકો એટલું બધું સમજતા નથી અને જ્યાં ને ત્યાં ગુટકા પડીકી ખાઈને થૂકતા હોય છે અને કચરો પણ જ્યાં ત્યાં નાખતા હોય છે. આમ તો જોવા જઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સારું એવું કામ ચાલુ છે. તો વેલા લબડે આવે ગામડાની ગડવાય વેલા તો હોય જ છે. જે અમારા મિત્ર છે અને આમ તો હિંમતભાઈ જઈ રહ્યા છે. આપણે તો રિવરફ્રન્ટમાં આવેલા નથી, પહેલી વાર આવેલા છે. જગદીશભાઈ કેવું છે? મજા છે ને? બસ. હવે આ સામે આ પોપટ થઈ ગયા છીએ. એક્ઝેક્ટ નદીની સાઈડમાં જ અમે ચાલીએ છીએ. આ છે અટલ બ્રિજ, જે હમણાં જ શરૂ થયો છે. તો બહુ મજબૂત કામ બનાવેલું છે. વિમલભાઈ જે અહીંયા કાયદેસર અમદાવાદમાં રહેવાસી જ કહેવાય છે અને અહીંયા વતની થઈ ગયા એવું જ લાગે છે, જાણે કે અહીંયા જ રહેવાનું છે. હા, એ કેવું એવું કહે છે કે હવે જિંદગી પર અહીંયા જ રહેવું છે, આપણે રહેવા દેવા છે એમને. જવાનું તો અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે, વરસાદનું વાતાવરણ એકદમ વાદળા છે અને બહુ મસ્ત નજારો છે રિવરફ્રન્ટનો પણ અને અટલ બ્રિજ પર પણ બહુ મજા આવ્યું છે. તમે અહીંયા જુઓ તો નદીમાં ક્રૂઝ થઈ રહ્યું છે. જો આ ક્રૂઝ છે મિત્રો, ત્યાં ક્રૂઝની સવારી કરવી હોય તો પણ ચાલુ છે. એ ક્રૂઝ એમાં હોટલ હોય છે અને હોટલમાં રિવરફ્રન્ટ કે જે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક પણ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, અહીંયા આપણે હવે જે અટલ બ્રિજ કહેવાય તે અટલ બ્રિજમાં જઈશું, જ્યાં ફ્લાવર પાર્ક પણ જોવાનું છે. બંને જગ્યાએ જોઈશું. પહેલા ટિકિટ લઈ લઈશું આપણે. ફાઇનલી આપણે રિવરફ્રન્ટમાં એન્ટ્રી લઈ લીધી છે. મિત્રો, જોઈ શકો છો પાછળ કેટલી બધી ભીડ છે ને